આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં લગભગ પુસ્તકનું જ્ઞાન જે છે એ લગભગ આમ લુપ્ત થતું ગયું લાગે આપણને. એવા સમયની અંદર પૂજ્યભાઈ મોટાભાઈ, મારા મોટાભાઈ એક સરસ મજાનું જે જ્ઞાન નિર્મિત જે પુસ્તક લખેલું છે એ ખરેખર એક પ્રશંસનીય વાત છે. પણ જ્ઞાન જે છે એ જીવવાની વસ્તુ છે. જ્ઞાન માત્ર જાણવાથી ફરક પડે નહીં, પણ જ્ઞાન જે છે આપણી જીવનશૈલીમાં આવવું જોઈએ, આપણી વ્યવહારમાં આવવું જોઈએ, તો જ એ જ્ઞાનનો અર્થ છે. જ્ઞાનમ ભારમ ક્રિયા વિના, કોઈ પણ જ્ઞાન જે છે એ શ્રેષ્ઠત્વ જ્ઞાન જે છે એ જો આપણી ક્રિયામાં ન હોય તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. એટલે જ્ઞાની માણસનું જીવન બોલવું જોઈએ. એની ભક્તિ જે છે એ ભક્તિ કરવાની નથી, ભક્તિ જીવવાની છે. આપણું જીવન જે છે એ આપણા દરેક જગ્યાએ આપણું બોલવું જોઈએ. વ્યવહારમાં, વેપારમાં, સંસ્કારમાં, કુટુંબમાં એક જ્ઞાની માણસ તરફ અલગ કરી આપવો જોઈએ. બોલે કે એને કરે કે એનો કોઈ મિનિંગ રહેતો નથી. પણ અહીંયા તો બધા મહાપુરુષો સરસ મજાનું જે સમજેલા માણસો છે, જે જ્ઞાનને બચાવેલા માણસો છે, પણ પ્રત્યેક માણસે પોતાને પૂછવાનું છે કે હું જે સમજો છું એ જીવું છું ખરો? કારણ કે ભક્તિની અંદર પરીક્ષા લેનાર પોતે જ હોય. આપણે બીજાને ભગત કહીએ પણ ભગત છે કે નહીં એ આપણને ના ખબર પડે, એને જ ખબર પડે. કારણ કે એ કેવો છે એ એને જ ખબર પડે. એટલે જ્ઞાનની ભાષામાં હંમેશા પરીક્ષાર્થી જે છે આપણે પોતે જ હોય. એટલે આપણે આપણી જાતને પૂછવાનું કે મેં જ્ઞાન જે છે એ લીધું તો ખરું. ગુરુ મહારાજ અમને સરસ મજાનું પીરસું પડે ખરું, પણ મેં બચાવ્યું કેટલું? સારામાં સારો ખોરાક આપણે લઈએ પણ એ ખોરાક તો પચે નહીં, તો પચ્યા વગરનો ખોરાક જે છે રોગ ઉત્પન્ન કરે, એ શરીરને બગાડે. એમ પચ્યા વગરનું જો જ્ઞાન હોય, આપણે બધું જાણતા હોય પણ જો પછી આપણે એક આપણી યોગ્ય રીતે પચાવી ન શકીએ તો એનું ઘણીવાર વિપરીત પરિણામ પણ આવી શકે. જ્ઞાન જે છે એક જેમ કે સિંહણનું દૂધ જે છે એ સોનાના પાત્રમાં જ રહે, એમાં જ્ઞાન જે છે એ પચાવવું પણ બહુ અઘરું છે. એટલે ગુરુ મહારાજ તો આપણને જ્ઞાન આપી દે, પણ આપણી પણ એટલી જ નૈતિક જવાબદારી છે કે મને જે જ્ઞાન આપેલું જે ગુરુ મહારાજે એનું પણ એટલે એને પણ લાંછન ન લાગે. કારણ કે કહેવાય છે કે ફલાણાનો શિષ્ય છે, તો શિષ્યનું નામ તો ખરાબ થાય જ, પણ સાથે ગુરુ મહારાજનું પણ નામ ખરાબ થવા છે. એટલે અત્યારે તો કોઈ સમય આપણો લેતો નથી, પણ અહીંયા જે જ્ઞાનની જે સ્તોત્ર વહે છે, જે જ્ઞાનની ગંગા વહેવાની છે, એમાંથી થોડું ઘણું પણ જો આપણે લઈએ અને જીવનને ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય. આમાં સાંભળ્યું એટલું પૂર્ણ નહીં, પણ જીવનમાં ઉતારવું એ હતી. સાંભળવાથી પુણ્ય થાય એ વસ્તુ નહીં. સાંભળ્યા પછી આપણે એનું ચિંતન કરીએ, મનન કરીએ, ધ્યાસન કરીએ અને આપણા જીવનને ઉત્તરોત્તર પ્રગતિશીલ બનાવીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરી મારો વાત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી બનાવી સાહેબનો કહેવાનો એક જ આશય
કે ભક્તિ કરે પાતાળ में પ્રગટ હોય આકાશ લાંબી ડૂબી નો રહે જેમ કસ્તુરીની વાસ બે ભાઈઓને કેમ રહેવું સાસુ વહુને કેમ રહેવું દેરાણી જેઠાણીને કેમ રહેવું અને આપણા જે વ્યવહારિક સત્તાની ઉપર હળી મળીને કેમ રહેવું એ અમારા નાના ભાઈ ડોક્ટર સાહેબે બતાવ્યું ખૂબ જ આનંદની વાત છે કે જે ઘરમાં ભક્તિ હોય એમાં શક્તિ હોય અને જેનામાં શક્તિ હોય એ ધનવાન છે બાકી આ જગતની અંદર બધું જ કંગાળ છે તો હવે આપણે આરતીની શરૂઆત કરીએ આરતી કરી પછી શરૂઆત કરી આરતી પેટાડે પાંચ છોકરીઓ આવે આપણે ઘરના આવો બધા આવો તમે આવો બધા ભરૂચવાળા ભીખાભાઈ ને ભાઈ ક્યાં ગયા